સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં થયો હોબાળો। શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાતા હોબાળો મચ્યો। બીએલઓની કામગીરીના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે તેવું વિપક્ષનું કહેવું છે। વિદ્યાર્થીઓને ભણાવશે કોણ એ પ્રશ્ન વિપક્ષે રજૂ કર્યો। डिसेम्बर सुधीनी आ एक्सटेंशन लंबाणुं छे। हजी खबर नहीं કેટલું एक्सटेंशन लंबा છે। એના પછી વસ્તી ગણતરી ના હું કોઈ વાત જવાબ આપું એનો જવાબ આપીશ। અમે લોકોએ પણ દરેક સ્કૂલોમાં બીએલઓ સાથે મુલાકાત કરી છે। એ લોકોના અભિપ્રાય લીધા છે। એ લોકો સારાના સમયમાં ભણાવવાનું પણ કામ કરે છે। ફ્રી સમયમાં સાંજે 7 થી 9 વાગ્યા સુધી જ્યારે એ લોકો ફ્રી હોય છે ત્યારે ને મતદારો પણ ત્યારે જ 7-8 વાગ્યા પછી મળતા હોય છે ત્યારે એ લોકો પોતાની કામગીરી કરતા હોય છે। અને એની અંદર લોકલ સભ્યો હોય કે લોકલ ત્યાંના કોઈ રહીશો હોય એની પણ મદદ એ લોકોને મળતી હોય છે। એટલે એવો કોઈ મહત્વનો એ મુદ્દો રહ્યો નથી અને આ રાષ્ટ્રના હિત માટે આ કામગીરી કરતા હોય લોકો। જ્યારે અમે નાયબ મુખ્યમંત્રી શ્રી અને પાટીલ સાહેબ સાથે ગયા હતા ત્યારે દરેકે પોતાના અભિપ્રાય સારા જ આપ્યા।